વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. તો એમકોમ સેમિસ્ટર 4ના જે 3 થિયરીના સબ્જેક્ટ છે, ફાઇનાન્સ મેનેજમેન્ટ 2, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ 2 અને ઓર્ગેનાઇઝ માર્કેટ 2, તો આ 3 થિયરીના સબ્જેક્ટના વિડીયો હવેથી આપણા ચેનલ પર એટલે કે ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ સ્ટડીઝ પર મુકાવાના છે. થિયરીના સબ્જેક્ટ આપણે પસંદ કર્યા છે 3, અને આ 3 સબ્જેક્ટ એમકોમમાં આવે છે. તો આ ત્રણેય સબ્જેક્ટના અંદર જેટલી બી થિયરી છે, જેટલા બી ચેપ્ટર છે, એનું પહેલાં હું સિલેબસ શેર કરીશ. પછી ચેપ્ટર વાઇઝ ચેપ્ટર આપણે એમાંથી જે પણ આઈએમપી ક્વેશ્ચન હશે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે, એ બધા જ ક્વેશ્ચનો આપણે સોલ્વ કરીશું અને એને સમજીશું. હવે આજે હું તમને ફાઇનાન્સ મેનેજમેન્ટ 2 છે એનું સિલેબસ શેર કરું છું. તો એક પીડીએફ છે યુનિવર્સિટી તરફથી, એમાં સિલેબસ આપેલો છે. આ સિલેબસ 19-20નો છે, પરંતુ અત્યારે પણ સેમ સિલેબસ છે, કોઈ ચેન્જ નથી થયો. એફએમમાં, ઓએમમાં અને એસએમમાં જે ચેન્જ થયો છે, તો એ રિલેટેડ સિલેબસના વિડીયો પણ મુકાઈ જશે. તો આ પીડીએફની અંદર તમારા રિલેટેડ કોઈ બુક્સ હશે તો એ પણ હું સજેસ્ટ કરીશ, જેમાંથી તમે બેસ્ટ વાંચી શકો છો. અને જે સિલેબસ છે એ પ્રોસેસ વાઇઝ વાંચશો. અને મોસ્ટ ઓફલી આપણા વીએનએસયુની યુનિવર્સિટીમાં પોપ્યુલરની બુક્સમાંથી વધારે પૂછાય છે, એન્ડ બીએસસાની બુક્સ પણ તમે વાંચી શકો છો. પોપ્યુલરની બુક્સ થોડીક વાંચવામાં ઇઝી પડે છે. બંને બુક્સ તમે પ્રિફર કરી શકો છો. આના સિવાય એક રેફરન્સ બુક્સ પણ હોય છે, એ પણ તમે જોઈ શકો છો. તો આ છે ફાઇનાન્સ મેનેજમેન્ટ 2, નાણાકીય સંચાલન 2. તો આમાં ટોટલ કેટલા યુનિટ છે? 4 યુનિટ છે. અને ચેપ્ટરની આપણે વાત કરીએ તો 10 ચેપ્ટર આમાં છે. તો આમાંથી તમે તમારા ચેપ્ટર કનેક્ટ કરીને તમે જે બી બુક્સમાંથી વાંચો છો એમાં આ ચેપ્ટર છે કે નહીં એકવાર જોઈ લેજો, એટલે તમને ખબર પડી જશે. હવે બુક્સની પોપ્યુલર બુક્સની અંદર જે 10 ચેપ્ટર છે એ તમારે વાંચવાના જ છે. તો એના આપણે નામ જોઈ લેશું. આની અંદર થોડી બુક સજેસ્ટ કરેલી છે, તો તમે એ પણ જોઈ શકો છો. આજે આપણે માત્ર એફએમ, શોર્ટ ફોર્મ છે એફએમ, એટલે કે ફાઇનાન્સ મેનેજમેન્ટ 2 સેમિસ્ટર 4ની આપણે આજે સિલેબસ જોવાના છે. બીજા બધાના સિલેબસ આપણે પછી જોશું. તો આ યુનિવર્સિટીમાં લાગુ પડશે. બાય ચાન્સ કોઈ સુધારા હશે તો એ પણ હું તમને વિડીયો બનાવીને તમને જાણ કરી દઈશ, એટલે કોઈ ચિંતા કરતા નહીં. તો પોપ્યુલરની બુકની અનુક્રમણિકા પ્રમાણે આ 10 ચેપ્ટર તો છે જ. પહેલાં છે કંપનીનું પુનઃઘડતર 1 અને પુનઃઘડતર 2, એટલે પુનઃઘડતરના જેટલા બી ટોપિક છે આ બંને ચેપ્ટરને મળીને તમારા આવી જશે. પછી છે ભાડા પટ્ટા પર નાણાંની જે વ્યવસ્થા છે તે, નાણાકીય કામગીરીનું વિશ્લેષણ જોશું અને લિવરેજ. ત્યાર પછીના બીજા 5 ચેપ્ટર છે અમૃત મિલકતોનું પ્રચુર કંપનીઓ, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંચાલન, ફુગાવો છે, મંદી છે, નાણાકીય સંચાલન, સંકલિત અર્થવ્યવસ્થા અને કોર્પોરેટ ગવર્નન્સ. તો આવા ટોટલ 10 ચેપ્ટર છે. બીએસઆની બુકમાં કેવું છે મને ખ્યાલ નથી, બટ એની બુક્સના બી ફોટાસ પાડીને હું આપણા ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ, તો તમે એના સિલેબસ પણ જોઈ શકો છો. અને આ જે સિલેબસની પીડીએફ મેં તમને બતાવી એની અંદર બધું એનો ક્રેડિટ કેટલો છે, એના ટકા કેટલા છે, કયું ચેપ્ટર કેટલા પર્સન્ટેજનું છે એ પણ તમે જોયું છે. પછી કેટલા માર્ક્સનું પૂછાઈ શકે છે એ પણ તમે જોયું છે. આ પીડીએફ હું આપણા ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ, એટલે તમે બધા જે પણ સ્ટુડન્ટ એમકોમના છે તો એ ટેલિગ્રામ પર જોઈન થઈ જજો, જેથી થિયરીને લગતા બધા જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ કાંઈ પણ મટીરિયલ હશે એ બધું આપણે એમકોમ ના ટેલિગ્રામ ચેનલ પર શેર કરીશ, એટલે તમે બધા જોડાયેલા રહેશો. અને જેટલા પણ એમકોમના સ્ટુડન્ટ હોય, ગ્રુપ હોય તમારું, તેમાં વિડીયો જરૂરથી શેર કરજો, જેથી આપણે થિયરીની તૈયારી કરતા રહીએ. ઓકે.